આ 35 વર્ષની કન્યાઓ દીકરીઓ થાય છે અને પછી ભાગી જાય છે, તેનો જવાબદાર કોણ? એના માતા પિતા. આપણું કોઈ પણ શાસ્ત્ર લઈ લો, રામાયણ, મહાભારત, ગીતા કે કોઈ પણ સાત્વિક વાર્તા લઈ લો, તો બધાની અંદર લખેલું છે કે 16 વર્ષની સુંદરી ને જોબનવંતી નાર. આવું કેમ? કે 16 વર્ષે દીકરીના લગ્ન કરી દેવા જોઈએ, એ ઉંમર યોગ્ય ગણાય. એટલે આપણા વડીલોએ વિચાર કર્યો કે 16 વર્ષની દીકરીને લગ્ન કરી સાસરિયા મોકલીએ, તો એ સાસરિયા સાથે કેમ રહેવું, કેમ વાતચીત કરવી, એમાં કામનો લોડ વધારે આવી જાય તો એનાથી સહન ન થાય. એટલે આપણા વડીલોએ 18 થી 20 વર્ષનો રેશિયો નક્કી કર્યો અને આ રેશિયો બહુ ઝાઝા વર્ષ હાલ્યો. હવે છેલ્લા 15 વર્ષથી એક નવો ટ્રેન્ડ આવ્યો છે, હારું ગોતવું. હારું શું કહેવાય એની વ્યાખ્યાની કોઈને ખબર નથી. હારું ગોતવું. વચેટિયો સિંધે તો કે ઓહો, એ તો બહુ કરોડપતિ માણસો છે ભાઈ, એના જોડામાં આપણો પગ ન આવે. કે તો તમારે કેવું ગોતવું? એ કે આપણી જેવું. પણ હવે તારે ખાવા ધાન નથી તો તારે તારી જેવું તો ગોતવું નથી, તારે તો હારું ગોતવું છે. માણસો કે માણસો આપણી જેવા. હવે તું આપણે ખુદ કેવા છે એ ખબર નથી. જમીન જોઈએ, મકાન જોઈએ, મોટા બંગલા જોઈએ, ફોર વ્હીલ જોઈએ, છોકરો વેલસેટ જોઈએ, પાછો ભણેલો જોઈએ. હવે ભણેલો હોય તો વેલસેટ હોય ક્યાંથી? એની 28 વર્ષ તો ભણવામાં કાઢ્યા હોય, તો એ વેલસેટ થઈ કઈ રીતે? કે વચેટીઓ ચિંતો હોય, એ આપણો વિશ્વાસુ માણસ હોય અને એની ઉપર વિશ્વાસ મૂકી સંબંધ કરી નાખવાનો આવે. બાકી તો ગમે એટલી સંપત્તિ હોય તો રાતમાં વહી જાય છે. કુદરતની થપાટ લાગે તો ધરતી ફરતી, ધન હૈયારું, કોઈનું થયું નથી, થવાનું નથી. અને આપણી પાસે ન હોય તો પાછું આવી જાય છે. આપણે ક્યાંક ધંધામાં કઈક લાઈન મળી જાય તો 5 વર્ષમાં કરોડપતિ, નહીતર 5 દીમાં રોડપતિ. એટલે હારું ગોતવાની બહુ કોશિશ ન કરાય. માણસો સારા ગોતી અને યોગ્ય સમયે પરણાવી દેવાય. આ 35 વર્ષની કન્યાઓ દીકરીઓ થાય છે અને પછી ભાગી જાય છે, તેનો જવાબદાર કોણ? એના માતા પિતા. કારણ કે એને યોગ્ય સમયે પરણાવી નથી, એટલે એ અવળું પગલું ભરવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પછી આપણે દીકરીઓને દોષ દઈએ કે ફલાણા ભાઈની દીકરી તો ભાગી ગઈ, બિચારાને ભારે કરે. એ બચારા નથી. 35 વર્ષની દીકરી જે ભાગી જાય ને એનો મા બાપ છે, એ બચારા ન કહેવાય, એ મૂર્ખા કહેવાય. હા, 18 વર્ષ, 78, 18, 19, 20 વર્ષની ભાગી જાય તો થોડુંક દુઃખ લાગે આપણને. અને દીકરીઓને તો મારી નમ્ર વિનંતી કે તમે ભાગીને લગ્ન ન કરો, એમાં તમારા માતા પિતાને બહુ દુઃખ થાય છે. પણ માતા પિતાએ સમજવું જોઈએ કે યોગ્ય ઉંમરે, યોગ્ય સમયે સારા માણસો ગોતી એને પરણાવી દેવાય. બહુ મિલકતનો મોહ ન રખાય. કુદરતે જે એના નસીબમાં, એના ભાગ્યમાં લખ્યું હોય એ એને મળીને રહે તે, અને નહીતર હોય તો વયું પણ જાય.